નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક જોશી પ્રતિક સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ઇકોનોમિક્સ વિષયમાં આપણે ચેપ્ટર નંબર 5 આપણે ભણતા છીએ. વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 9 સુધી જોયા હતા. પ્રશ્ન નંબર 5 આપણે જોયું હતું પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્ત્વ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોયો તો ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબી એટલે કે રાજ્યમાં જુદી જુદી ગરીબી કઈ કઈ જગ્યાએ કયા કયા રાજ્યમાં કેવી રીતે ગરીબી છે તે કોષ્ટક વિશે આપણે ડિટેલ જોઈ હતી. ત્યારબાદ આપણે બાળ મૃત્યુ દર કઈ રીતે ગરીબીનો નિર્દેશ કરે છે તે વિશે આપણે માહિતી મેળવી હતી. ગરીબીના નિર્દેશ તરીકે વીજળીનો વપરાશ કેવી રીતે થાય છે તે વિશે આપણે પ્રશ્ન નંબર 8 જોયા હતા. અને પ્રશ્ન નંબર 9 આપણે જોયા હતા કે માનવ મૂડીરોકાણમાં વધારો કઈ રીતે ગ્રામીણ ગરીબીમાં ઘટાડો કરી શકાય છે, એટલે કે માનવ જે કામ કરે છે એ માનવીના સંદર્ભમાં ગરીબીમાં કેવી રીતે ઘટાડો કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે ટૂંકમાં જણાવો, જે તમારે માર્ચ 2018માં આ 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, જેને આપણે PMRY શોર્ટ ફોર્મમાં શું કહેવાય, પ્રધાનમંત્રી રોજગાર યોજના. PM પ્રધાનમંત્રી રોજગાર, RY યોજનાનો વાય પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે ટૂંકમાં સમજાવો કે પ્રધાનમંત્રી રોજગાર યોજના શું છે તે વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવવાની છે. તો પહેલો મુદ્દો આવે છે એમાં કે 1990ના દાયકામાં, જ્યારે આપણે 1990 એટલે કે 2000ના 10 વર્ષ પહેલાંની વાત છે, ના દશકામાં સંગઠિત ક્ષેત્રમાં, જે સંગઠિત ક્ષેત્ર હતું કે જે જુદું જુદું અસંગઠિત ક્ષેત્ર ન હતું, સંગઠિત એક સાથે એક આખું ઝુંડ ઊભું થયું હોય, રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી, તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક થઈ ગઈ હતી. એટલે કે ત્યાં શું થઈ ગયું કે પ્રાઇવેટ સેક્ટર વધી ગયા હતા અને જે જાહેર ક્ષેત્રમાં જે નોકરી મળવાની ક્ષમતા હતી એ ઓછી થઈ ગઈ હતી. એટલે શું કીધું કે રોજગારી વૃદ્ધિ સંગઠિત જે ક્ષેત્ર હતું, પ્રાઇવેટ ક્ષેત્ર હતું, ત્યાં સ્થગિત થઈ ગઈ હતી કે આટલી તો નોકરી લેવાની જ છે. તેમજ જે જાહેર ક્ષેત્ર છે એ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. તેમાં નકારાત્મક કે જેમાં રોજગારી વધવી જોઈએ એ રોજગારી જાહેર ક્ષેત્રમાં વધતી ન હતી. બીજી તરફ જોઈએ તો બીજી તરફ બેરોજગારીના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. બેરોજગારીનો જે દર હતો ને એ ખૂબ જ વધારો થઈ રહ્યો કે લોકો છે એ વધારે લોકો, કેમ કે વસ્તી વધારે છે તેની સંખ્યામાં લોકો વધારે આગળ ભવિષ્યમાં રોજગારી માટે આવશે, પણ એને રોજગારી ખરેખર નોકરી મળશે તેવું શક્યતા હતી નહીં. એટલે કે બેરોજગારીનો જે દર હતો એ દિવસે ને દિવસે શું થવા લાગ્યો, વધવા લાગ્યો. આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી કે આ પરિસ્થિતિ માટે જે લોકો બેરોજગાર છે એના માટે પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારને મદદ કરી સ્વરોજગાર માટે સાહસો સ્થાપવા મદદ કરવાનો છે. એટલે કે એનો મુખ્ય હેતુ શું હતો કે જે ભણેલા ગણેલા છે, જેને સારી ડિગ્રી મેળવેલી છે, તેના માટે એક શિક્ષિત જે બેરોજગાર છે, જે ભણેલા ગણેલા છે પણ એને નોકરી મળવાની અત્યારે શક્યતા નથી, તો એના માટે કોઈ નવો ઉદ્યોગ ધંધો સ્થાપવા હોય, કોઈ કારખાના સ્થાપવા હશે, નવો કોઈ સાહસ ઊભું કરવું હશે, તો તેને માત્ર સરકાર દ્વારા મદદ કરવામાં આવશે કે ભાઈ તેને નાણાકીય સહાય આપવામાં આવશે અને નાણાકીય સહાયથી પોતે પોતાનો બિઝનેસ ધંધો શરૂ કરી શકશે. તેના દ્વારા પોતે પોતાનો નફો મેળવી અને પોતે રોજગાર મેળવી શકે, પોતે પોતાનો જીવન રોજગાર ચલાવી શકે, એટલા માટે યોજના હતી. એટલે કે પ્રધાનમંત્રી રોજગાર યોજના એ માત્ર જે શિક્ષિત બેરોજગાર છે એના માટેની રોજગાર યોજના હતી કે જેના કારણે જે ભણેલા ગણેલા છે ને, જે નોકરી તો કે કોઈ જગ્યાએ મળતી નથી, તો એના માટે કોઈ સાહસ ઊભું કરવું છે, તેને કોઈ બિઝનેસ ઊભો કરવો છે, તો તેના માટેનો આ યોજના હતી. વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્ન નંબર 10 થયો. પ્રશ્ન નંબર 11 આપણે જોઈએ. પ્રશ્ન નંબર 11 આપણો આવે છે કે ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ ટૂંકમાં સમજાવો. એટલે કે સામાજિક જે સમાજને લગતી સમિતિ છે કે આપણે સમાજમાં ઊભા રહી શકીએ અને ગરીબી આપણે દૂર કરી શકીએ એવી યોજનાઓ કઈ કઈ છે તે વિશેની યોજના સમજાવવાની કીધી છે. માત્ર 2 કે 3 યોજના આવે છે કે જે હાલની તારીખે પણ યોજના ચાલુ છે. આપણે
કોઈપણ બેંકમાં તમે જશો તો 18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ હોય તો એના માટેની આ યોજના અત્યારે આમ તો હવે બધી વસ્તુ જે પહેલી યોજના આવે છે આ જે APY અટલ પેન્શન યોજના એ આમ 18 વર્ષથી લઈ અને જ્યાં સુધી એટલે કે 60 વર્ષ સુધીના તમારા ગાળા સુધીમાં આ 60 વર્ષે તો કે નિવૃત્તિ થઈ જાય છે 60 વર્ષ સુધીમાં તમારે કટકે પૈસા જમા કરાવવાના હોય અને એ દ્વારા તમારે પૈસા જમા કરાવી અને તમારે નિવૃત્તિ પછી તમારે મહિને કેટલું પેન્શન જોવે છે એના ઉપર તમારે પૈસા ભરવાના હોય છે. તો આપણે એના મુદ્દા જોઈએ કે ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગરૂપે વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે કે ગરીબી ઘટાડવી છે અને એના પ્લાનના ભાગરૂપે એક સામાજિક સલામતીની યોજના શરૂ કરવામાં આવી છે. પહેલી આવે છે અસંગઠિત ક્ષેત્રના કામદારો, જે અસંગઠિત ક્ષેત્ર છે જેને કોઈ જગ્યાએ કામ પોતાની રીતે કામ કરે છે, કોઈ જગ્યાએ કામ નથી કરતા વગેરે, પોતે પોતાના પગ ઉપર ઊભા થયેલા છે, પોતે પોતાનું નવું સાહસ ઊભું કરેલું છે વગેરે જે કંઈ પણ વસ્તુ છે એ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9મી મે 2015થી અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. અટલ પેન્શન યોજના એટલે કે અટલ બિહારી વાજપેયી જે હતા, જે પ્રધાનમંત્રી હતા આપણા, કે જેના નામથી અટલ પેન્શન યોજના એટલે કે જે વ્યક્તિ જે છે 60 વર્ષ પછી નિવૃત્ત થાય છે, પછી એને મહિને 1000 રૂપિયા, મહિને 2000, મહિને 5000, મહિને 10,000 જેવું પેન્શન જોતું હોય તો ત્યાં સુધીનું એને કટકે જ્યાં સુધી 60 વર્ષ નથી થતા ત્યાં સુધી એને બેંકમાં પૈસા ભરવાના હોય છે અને પૈસા ભરી 60 વર્ષ પછી એ બેંકમાં સરકાર દ્વારા એને પેન્શન જમા કરવામાં આવે છે. એટલે કે અત્યારની જે કોઈ પણ એ બિઝનેસ કરે છે એમાંથી નાનું એવું રોકાણ કરે છે અને એનું વ્યાજ સાથેના પૈસા સરકાર છે એ તમને નિવૃત્તિના સમયે પાછા આપે છે. એ અટલ પેન્શન યોજના, અને એ પણ જ્યાં સુધી એ વ્યક્તિ મૃત્યુ નથી પામતો ત્યાં સુધી એને અટલ પેન્શન યોજનાનો લાભ મળતો હોય છે. બાદ બીજો મુદ્દો છે કે આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18 વર્ષથી લઈ અને 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ₹12નો નજીવા પ્રીમિયમ એટલે કે ₹12 તમારે વાર્ષિક એટલે કે આખા વર્ષના માત્ર ₹12 દેવાના તમારે, અને તેમને 2 લાખનો અકસ્માત વીમો. માની લો કે તમે અત્યારે 30 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ છે અને એણે ₹12 ભરી અને કોઈપણ બેંક જેની રાષ્ટ્રીયકૃત બેંક હશે એ રાષ્ટ્રીયકૃત બેંકમાં ₹12નો જીવન વીમો લીધેલો હશે, માત્ર ₹12 ભરવાના છે, અને એ વ્યક્તિ કોઈ પણ કારણોસર અકસ્માત થાય છે તો અકસ્માતના જે કંઈ પણ ખર્ચો છે, જે કંઈ પણ વસ્તુ છે એ 2 લાખ સુધીનો વીમો સરકાર દ્વારા આપવામાં આવે છે. 2 લાખ સુધીની રકમ એ સરકાર ભોગવતી હોય છે. માત્ર કેટલા રૂપિયાનો પ્રીમિયમ છે? ₹12, માત્ર ₹12નું પ્રીમિયમ એટલે કે ₹12. તેમજ વાર્ષિક બીજું આવે છે ₹330ના પ્રીમિયમે 2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ થઈ છે. એટલે કે 18 વર્ષથી લઈ જે વ્યક્તિ 18 વર્ષની છે તે 70 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ જે છે એ જો એનો અકસ્માત થાય તો ₹12નું પ્રીમિયમ, એમાં પણ 2 લાખનો વીમો આપવામાં આવે છે, અને બીજું ₹330 છે એમાં પણ 2 લાખનો જીવન વીમો છે. એમાં માત્ર જીવનને લગતી કે વ્યક્તિ જે જીવે છે એને લગતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે આપણો કે ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. એટલે કે કોઈ પણ ખેડૂત જે છે એને પોતે ખેતી તો કરી છે, એને કોઈ પણ પાક નિષ્ફળ જાય છે, હવે પાક નિષ્ફળ ન જાય એના કારણેસર એક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આપવામાં આવી છે. એટલે કે કોઈ પણ વસ્તુ તમારો પાક નિષ્ફળ ગયો તો એના પૈસા સરકાર દ્વારા તમને ખેડૂતોને આપી દેવામાં આવે છે. એમાં કોઈ પણ તમને એમાં વીમો આપવામાં આવે છે કે આ પાક જો તમારો નિષ્ફળ જશે તો પાકના તમે જે કાંઈ પૈસા રોક્યા હશે તેના પૈસા સરકાર દ્વારા તમને આપવામાં આવે છે. તો આ 3 યોજના થઈ: અટલ પેન્શન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અકસ્માત વીમો અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો હવે પ્રશ્ન નંબર 12 ઉપર જોઈએ. ગરીબીના ખ્યાલને ગતિશીલ બનાવવા કઈ બાબતોનો સમાવેશ કરીને નવી ગરીબી માપનની પદ્ધતિની પુનર્રચના થઈ? કે ગરીબી રેખાનો જે ખ્યાલ છે એને જો ગતિશીલ બનાવવો હોય તો કઈ બાબતોનો સમાવેશ કરવો પડે અને નવી ગરીબીની માપન થઈ શકે કે હવે નવી ગરીબી આટલા સમયથી આટલા સમયમાં આવશે તો શું વસ્તુ થઈ શકે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું
લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. શું કીધું કે ગરીબી રેખાનો જે ખ્યાલ છે એને જો કન્ટિન્યુ બનાવવું હશે તો જીવનની જે ગુણવત્તા છે, જીવનની જે સારામાં સારી પરિસ્થિતિ છે એનું લઘુત્તમ સ્તર કે ભાઈ મારે દર મહિને આટલો જ ખર્ચો જશે, આટલી જ આવક મેળવવી પડશે, આટલું જ અનાજ જોવે છે, આટલી જ મારે વીજળી જોઈશે વગેરે વસ્તુ નક્કી કરવી જોઈએ. તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સારો આહાર, સંતુલિત આહાર મળવો જોઈએ. કેવો આહાર મળવો જોઈએ? સમતોલ થાય, આપણી શરીરને પણ અનુકૂળ થાય અને આપણે ખર્ચને પણ આવકને પણ અનુકૂળ થાય તેવો આહાર. ત્યારબાદ આવે સ્વાસ્થ્ય. આપણું સ્વાસ્થ્ય પણ સારું એવું જળવાઈ રહેવું જોઈએ. વીજળી પણ તમને સારી એવી મળવી જોઈએ. રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનો ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ. એટલે કે ગરીબી રેખાનું ઓછામાં ઓછું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ કે જેના કારણે જીવન જરૂરી જે વસ્તુ છે એ પણ આપણને સારી રીતે મળી શકે, કે જેમાં સ્વાસ્થ્ય, સંતુલિત આહાર, વીજળી વગેરે વસ્તુનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ આપણે બીજો મુદ્દો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકર, સચિન તેંડુલકરની સુરેશ તેંડુલકર, આ ખાસ MCQ VSQમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે ખાસ આ વસ્તુને અહીં અંડરલાઇન કરજો કે ગરીબી માપનની પદ્ધતિની રચનાનો ખ્યાલ કોણે આપ્યો હતો? પુનઃરચનાનો ખ્યાલ તો કે સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ 2009માં પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. એટલે કે પોતાની અધ્યક્ષતા હતી, સુરેશ તેંડુલકરની અધ્યક્ષતા હતી કે તેના આધારે ગરીબી માપન કઈ રીતે થઈ શકે તેનો ખ્યાલ સુરેશ તેંડુલકરની સમિતિએ આપ્યો હતો. કઈ વર્ષમાં? તો કે 2009ના વર્ષમાં. સમિતિએ ગરીબી રેખાની નક્કી કરતી નવી કાર્યપદ્ધતિ રજૂ કરી, કે સમિતિએ આખી નવી કાર્યપદ્ધતિ રજૂ કરી કે કેવી રીતે આપણે ગરીબીનું માપન થઈ શકે છે, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચ પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કે માત્ર આપણે ખાઈ લઈએ છીએ તેમાંથી આપણને કેલરી શક્તિ કેટલી મળે છે એ બધી વસ્તુ તો બરાબર છે, પણ એની ઉપરાંત આપણો જે શિક્ષણ માટેનો ખર્ચ કેટલો થાય છે અને સ્વાસ્થ્ય પાછળનો ખર્ચ કેટલો થાય છે એ પણ મહત્ત્વનો આવી જાય છે. આ બંને વસ્તુ આપણા માટે મહત્ત્વની બની જાય છે. આ નવી પદ્ધતિ મુજબ, એટલે કે 2009માં જે નવી પદ્ધતિ સુરેશ તેંડુલકરે આપી એ પદ્ધતિ મુજબ આપણો ખાવા પીવાની સાથે શિક્ષણ અને સ્વાસ્થ્યનો પણ ખર્ચો આવી ગયો. આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12માં માસિક માથાદીઠ વપરાશી ખર્ચ, એટલે કે એક મહિનાનો એક વ્યક્તિને ખર્ચ કેટલો લાગુ પડે છે તેનું ગ્રામીણ ક્ષેત્ર, એટલે કે જે વ્યક્તિ ગામડામાં રહે છે તેના માટે 816 રૂપિયા નક્કી કર્યું છે, અને એ જ વસ્તુ શહેરી ક્ષેત્રો માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી છે. એટલે કે જે ગરીબ છે એના માટે, ગરીબી રેખાની નીચે જીવતાવાળા માટે શહેરી ક્ષેત્રો માટે 1000 અને ગ્રામીણ ક્ષેત્રો માટે ₹816 નક્કી કરવામાં આવેલું છે. તો આ રીતે આપણે ગરીબી રેખાનો ખ્યાલની ગતિશીલ કેવી છે તેની વિશેની માહિતી મેળવી, અને નવી ગરીબી માપનની પદ્ધતિ વિશે પણ માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો. કે નવી ગરીબી માપનની પદ્ધતિ કોણે આપી? આ 2009માં સુરેશ તેંડુલકરની સમિતિ દ્વારા આપવામાં આવે છે. તેમાં માત્ર કેલરી વપરાશને અને તેની સાથે શિક્ષણ અને સ્વાસ્થ્યના ખર્ચને પણ સામેલ કરવામાં આવેલો છે. હવે પ્રશ્ન નંબર 13 આપણો ભારતની ગરીબી માટેના ઐતિહાસિક કારણો વિશે સમજીએ. પ્રશ્ન નંબર 13 અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન આવે છે. થોડોક મોટો પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ આ વસ્તુને કે ભારતની ગરીબી માટેના ઐતિહાસિક કારણો, એટલે કે ભૂતકાળમાં એવો શું ઇતિહાસ બની ગયો કે જેના કારણે ગરીબી આપણી અસ્તિત્વમાં હજી હાલની તારીખે પણ અસ્તિત્વમાં આવે છે. ઇતિહાસકારોના મતે, એટલે કે જે ઐતિહાસિકકારો હતા તેના મતે 17મી સદી, એટલે કે 1650, 1670, 1660, આ જે 17મી સદી હતી એ વસ્તુનું ભારત એક સમૃદ્ધ શહેરીકૃત વ્યવસાયિક અને આર્થિક આબાદીવાળું રાષ્ટ્ર હતું. 17મી સદીની વાત થાય છે કે જેમાં આપણે ભારત એક સારું કેવું રાજ્ય હતું? સમૃદ્ધ, જેની પાસે પૈસાનું પ્રમાણ ખૂબ હતું, શહેરીકૃત હતું, જેમાં શહેરોનું પ્રમાણ પણ ખૂબ વિકસેલું હતું, વ્યવસાયિક હતું અને આર્થિક આબાદી, એટલે કે જેને આર્થિક કોઈ પણ વસ્તુનો માથે પ્રશ્ન ન હતો તેવું રાષ્ટ્ર હતું. સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા, ચોખા, હાથશાળો, એટલે કે હાથેથી કોઈ પણ વસ્તુ વણેલી હોય તેવી વસ્તુ દ્વારા તૈયાર કરેલ માલના કારોબારથી ભારતની ગ્રામ્ય વ્યવસ્થા સ્વાવલંબી હતી.
આપણે સૌથી પહેલાં સૂત્ર કાપડનું સૌથી વધારે આપણે એક્સપોર્ટ કરનાર, નિકાસ કરનાર એ ભારત દેશ હતો. સિલ્ક પણ આપણું સારામાં સારું સિલ્ક હોય તો આપણે જ વસ્તુને એક્સપોર્ટ કરતા હતા. શું કામ? તો કે આપણે ખેતી જ એ પ્રમાણની થતી હતી. મરી મસાલા, તો કે મરી મસાલાનું ઉત્પાદન પણ ભારત દ્વારા જ થતું હતું. પછી અંગ્રેજો એ વસ્તુને આપણે અહીંથી લઈ ગયા અને પછી ધંધો એનો ઓછો થઈ ગયો છે. ચોખા હાથશાળો દ્વારા જે તૈયાર કરેલ જે કંઈ પણ માલ થતો તેનો કારોબાર આપણે થતો, આયાત નિકાસ હતી. અને આયાત નિકાસ દ્વારા ભારતમાં જે ગ્રામ્ય વ્યવસાય કે ગામડામાં ખેતીની પરિસ્થિતિ હતી, એટલે કે જે વસ્તુ આપણે વસ્તુનો નિકાસ કરતા હતા કે જેના કારણે આપણે ગ્રામ્ય ક્ષેત્રમાં પણ ઊંચું લાવી શક્યા હતા અને શહેરી ક્ષેત્રમાં પણ ઊંચું લાવી શક્યા હતા. તો એ વસ્તુ ગ્રામ્ય વ્યવસ્થા કેવી હતી? સ્વાવલંબી, એટલે કે પોતે પોતાના ઉપર નિર્ભર હતા, બીજા કોઈ પર ઉપર વસ્તુ ડિપેન્ડ હતા નહીં. ત્યારબાદ આવે છે ઔદ્યોગિક જાહો જલાલી. ઔદ્યોગિક ઉદ્યોગોના પ્રમાણમાં શું હતું કે વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હતું, એટલે કે જાહો જલાલી હતી. જાહો જલાલી શબ્દ તમને સમજાવી દો કે ખૂબ જ સારો પૈસા હોય અને ધમધોકાર રીતે ધંધો બિઝનેસ ચાલતો હોય અને ખૂબ જ સારો નફો થતો હોય એવી ઔદ્યોગિક જાહો જલાલી ધરાવતા ભારતમાં વેપાર કરવા આવેલી સૌથી પહેલાં 1600ની સાલમાં શું આવી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, જે તમે ધોરણ 9-10માં આપણે સામાજિક વિજ્ઞાન માં ભણીને આવ્યા છો વિદ્યાર્થી મિત્રો, કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજકીય પગદંડ જમાવ્યો. પોતાની રીતે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી એણે પોતાનો રાજકીય, એટલે કે રાજકીય દૃષ્ટિએ પોતાનો પગદંડો જમાવ્યો. અને ત્યારબાદ બ્રિટિશ તાજ દ્વારા જે રીતે શાસન ચલાવ્યું તેમાં ભારતનું મોટા પાયે આર્થિક શોષણ થયું. ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપની પછી બ્રિટિશરો આવ્યા. ઘણા બધા દેશના લોકો આપણી ઉપર રાજ કરવા માટે આવ્યામાં સૌથી વધારે રાજ કર્યું હોય તો એ બ્રિટિશ દેશ છે. ઇંગ્લેન્ડ, આપણે જે સામાન્ય ભાષામાં કહીએ છીએ કે અંગ્રેજો દ્વારા જે રાજ ચલાવવામાં આવ્યું, જે તાજ દ્વારા જે રીતે શાસન થયું, એટલે કે માથે મોટે મુગટ પહેરી અને તાજ પોતે જ તેનું વહીવટ કરતા હોય તે જ રીતે શાસન ચલાવાયું. તેમાં ભારતનું મોટા પાયે આર્થિક શોષણ, કેમ કે ભારતનો જે કાંઈ બિઝનેસ હતો એ બિઝનેસ કોણે લઈ લીધો? આખો બ્રિટિશરોએ લઈ લીધો. કેમ કે કોઈ પણ જાતનું આપણને શાસન ચલાવવા ન દેતા, આપણી ઉપર હાવી થઈ ગયા હતા. આપણે જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા, બધી વસ્તુનું ઉત્પાદન ક્યાં લઈ જતા? તો કે ભાઈ પોતાના દેશ લઈ જતા અને પોતાના દેશ લઈ જઈ પોતે ત્યાં વેપાર કરતા, પોતે પૈસા મેળવતા, ભારતને એક પણ રૂપિયામાં આપતા ન હતા. આગળ જોઈએ કે ભારતનું મોટા પાયે આર્થિક શોષણ થયું અને ખેતી તથા ઉદ્યોગોની સ્થિતિ કથળ થઈ ગઈ. ધીમે શું થતી ગઈ કે ખેતીની જે પાયમાલ સ્થિતિ હતી, કારણ કે ખેડૂતોને પૈસા ન મળે તો સારું ઉત્પાદન કરે કેવી રીતે? એટલે કે મેઇન મુદ્દો આવો હતો કે જેમ ખેતી પડી ભાંગી એમ ઉદ્યોગો પણ ધીમે પડી ભાંગવા લાગ્યા. અંગ્રેજોએ બ્રિટિશ શાસન સ્થાપી ભારતને ગુલામ બનાવી દીધું. એ તો વસ્તુ આપણે પણ જાણીએ છીએ કે અંગ્રેજોએ શું સ્થાપી દીધું? પોતાનું બ્રિટિશ શાસન સ્થાપી દીધું. પોતે જ તે બધા કરતાં પોતે તે મેઇન છે એવી જ વસ્તુ સ્થાપી દીધી અને ભારતને શું બનાવી દીધું? ગુલામ બનાવી દીધું. ભારતને એની નીચે રાખી દીધું કે અમે જે રીતે કામ કરીએ છીએ તે જ રીતે તમારે કામ કરવાનું છે. તમને માત્ર તમારી મજૂરીના પૈસા મળી જશે, બાકી ઉત્પાદન એ તમારે કરવાનું અને ઉત્પાદનનો જે એટલે કે કાચો માલ પણ તમારે મેળવવાનો અને તૈયાર માલ પણ અમારે જ મેળવવાનો. કાચો માલ તમારે એટલે કે ભારતે મેળવવાનો અને જે કાંઈ તૈયાર માલ થાય એ અંગ્રેજો લઈ જશે. આવું એક જાતનું પોતાનું ગુલામી બ્રિટિશ શાસન નીચે ભારતની ગુલામી હતી. આગળ જોઈએ, ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળગી. ધીમે જેમ અંગ્રેજો આવ્યા, પછી ફ્રેન્ચ લોકો આવ્યા કે જેને ભારત ઉપર સૌથી સારો વેપાર થઈ શકતો હતો તો એ ભારત દ્વારા થઈ શકતો હતો. એટલે કે બધા દેશના લોકો ધીમે જેને ખબર પડી એ લોકો ધીમે આવતા ગયા અને ધીમે આર્થિક શોષણ આપણું ભારતનું વધતું ગયું. એટલે કે અંગ્રેજો છે, ફ્રેન્ચ છે, ડચ છે કે જેવી પ્રજાના આગમન બાદ તેમની જે સંસ્થાનવાદી એટલે કે પોતાની સંસ્થા એ સ્થાપી દે અને પોતે જ અહીંયા મેઇન વડા તરીકે પોતે જ કામ કરે અને આર્થિક શોષણ, તો કે ભારતનું આર્થિક શોષણ થાય. એ રીતે ભારતમાં ધીમે શું થતી ગઈ? તો કે ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ ધીમે ખરાબ થતી ગઈ, જેને કારણે સારું એવું જે ખેતીમાં ઉત્પાદન થતું હતું અને ખેતીમાં ઉત્પાદન થઈને ઉદ્યોગો દ્વારા જે આપણને વસ્તુ સારી મળતી હતી એ વસ્તુ આપણને હવે સારી મળતી નથી. આગળ જોઈએ, વરસાદ પર આધારિત ખેતી.
વારંવાર પડતા દુષ્કાળો. એક તો આપણે ખેતી કેવી ઉપર ડિપેન્ડ છે, આપણે કંઈ પાણી જાતે તો પીવડાવવા જઈ શકતા નથી. હવે શું થાય છે, વરસાદ ઉપર ખેતી નિર્ભર હોય છે. આપણી જે ખેતીનો જે પાક હોય છે એ વરસાદ ઉપર આધાર છે. વરસાદ આવશે તો ખેતીનો પાક સારો એવો થશે. તો વરસાદ ઉપર આધારિત ખેતી, વારંવાર પડતો દુષ્કાળ જાય છે એટલે કે વરસાદ ન પડે એટલે પાક નિષ્ફળ જતો હોય તો એવું પણ દુષ્કાળ થતું હોય છે. જમીનદારી પ્રથા અમલવારી હતી એટલે કે જમીન, ફ્રેન્ચ લોકો છે, અંગ્રેજો લોકો છે કે જે પોતાની જમીન પણ એક સમય એવો આવતો કે જમીન પોતાની પડાવી લે અથવા સાહુકારો પાસેથી પોતાની આખી જમીન પડાવી લે. જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ એટલે ભાડું ના ઊંચા વેરા. ભાડું કેવું લેતા કે જમીન તમારે વાપરવી છે તો એનું ભાડું તમારે કેવું દેવું પડશે, ઊંચું દેવું પડશે. એટલે કે જમીન મહેસૂલના ઊંચા વેરા. શાંત પ્રથા એટલે કે એક જાતની આમ પ્રથા જુઓ તો ગુલામી જેવી પ્રથા આવી ગઈ કે જેમાં માત્ર તમારે ઉત્પાદન કરી દેવાનું, તમને કોઈ પણ વસ્તુ તમને આપવામાં આવશે નહીં, તમને તમારી માત્ર મજૂરી મળશે. એટલે કે એક જાતની એવી પ્રથા હતી. વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા. પોતાની પાસે માત્ર ઉત્પાદન, મહેનત ભારતવાળા કરે અને ફાયદો તો કે અંગ્રેજો લોકો લઈ જાય, આવી બધી પરિસ્થિતિ હતી. વગેરે કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો કે જેની જમીન છે, સાહુકારો કે જેણે ખેડૂતોને ઉછીના પૈસા આપેલા છે ખેતી કરવા માટે, કેમ કે ખેડૂતો પાસે પૈસા તો હતા નહીં એટલે કે ખેડૂતો પૈસા ક્યાંથી લાવે તો કે સાહુકારો પાસેથી લાવે. સાહુકારો શું કરે તો કે ભાઈ જે પૈસા 50,000 રૂપિયા એને ખેતી કરવા માટે આપેલા છે પણ 50,000નું 10% લેખે પૈસાનો વ્યાજ ઉઘરાવવાનું હોય તો 10%નો વ્યાજ તો ઉઘરાવે, માથે તો એની મુદલ ઊભી રહી છે. એટલે કે 50,000નું કદાચ એને ₹1,00,000 વ્યાજ ચૂકવી દીધું હોય તો 50,000ના 50,000 તો ઊભા જ રહે છે. એમાં કોઈ પણ વસ્તુનો એને સાહુકારોનો વાંધો ન આવે ને છેલ્લે તો આખી જમીન પણ પડાવી લેતા હોય છે. એટલે કે સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈને જમીન વિહોણા એટલે કે જમીન વગરના ખેડૂતો છે એ પોતાની જે જમીન હતી એ જમીન પણ વેચી દેવી પડે. શું કામ તો કે એને પૈસા લીધેલા છે, હવે તો કે પૈસા એને મુદલ પાછી આપી શકતા નથી, વ્યાજ તો એને એટલું લીધું જ હોય છે, છતાં પણ એની મુદલ તો ઊભી હોય છે. એટલે કે આવું જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈને જમીન વિહોણા બનતા ગયા અને ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. ખેડૂત પણ બેહાલ, ખેડૂત આખો આર્થિક રીતે બેહાલ બની ગયો અને ખેતી તો હવે થઈ શકવાની એવી પરિસ્થિતિ હતી નહીં. બેહાલ બન્યા, પરિણામે ગરીબીમાં ધીમે ધીમે વધારો થતો ગયો. કે આને કારણે આપણે જે અંગ્રેજો ફ્રેન્ચ લોકો આવ્યા કે જેને આખી જમીન પડાવી લીધી, જેને કારણે જમીન મહેસૂલના ભાડાને સાહુકારો વગેરે નીચે દબાતા ગયા અને જેના કારણે ખેતીની કોઈ પણ વસ્તુ થઈ ન શકી, એટલે કે ગરીબીનું પ્રમાણ વધતું ગયું. માત્ર ને માત્ર અંગ્રેજોને વેપારી ફાયદો અને લાભ થાય તેવા પ્રકારની વેપાર નીતિ અપનાવવામાં આવી. માત્ર કોને ફાયદો થવો જોઈએ કે જેને આપણી ઉપર શાસન કરેલું છે, જેને આપણી ઉપર જોખમી કરેલી છે તેવા લોકોને જ ફાયદો થાય અને લાભ થાય તેવા પ્રકારની વેપાર નીતિ અપનાવવામાં આવી. કે તમે 50 રૂપિયાની વસ્તુ વેચો છો તો તમને માત્ર તેના એના ₹5 મળે છે અને ₹45 અંગ્રેજ લોકો લઈ જાય છે. એટલે કે માત્ર અંગ્રેજોને વેપારી ફાયદો થાય તેવી વેપાર નીતિ, સૌથી વધુ ફાયદો થાય તેવી વેપાર નીતિ. કર નીતિ અપનાવવામાં આવી કે વધારે કર નાખવામાં આવ્યો, ટેક્સ નાખવામાં આવ્યો. ઔદ્યોગિક નીતિ થઈ, નિકાસ નીતિ, જે કંઈ પણ નીતિ હતી બધી અંગ્રેજોને ફાળવવામાં આવી. વિવિધ વેપારી પ્રતિબંધો વગેરે અન્યાયી રીત રસમોમાંથી ભારતીય ઉદ્યોગો અને વેપારીઓને હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટતા ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થઈ ગયા. એટલે કે ધીમે જે વેપાર નીતિ, કર નીતિ, ઔદ્યોગિક નીતિ, નિકાસ નીતિ, જે કંઈ પણ વસ્તુ નીતિ નિયમો હતા એ બધા નીતિ નિયમો કોને પાળવાના હતા તો કે ભારતના લોકોએ પાળવાના અને જે કાંઈ ફાયદો થાય એ ફાયદો કોને લઈ જવાનો? અંગ્રેજી લોકો, જેણે આપણી ઉપર શાસન કર્યું છે એવું શાસન દ્વારા વિવિધ વેપારી પ્રતિબંધો લાદવામાં આવ્યા અને વગેરે અન્ય રીત રસમો, એની જે રીત રસમો હતી, જેને નીતિ નિયમો હતા એ અન્યાયી હતા. અન્યાયી એટલે કે ભારતને એ વસ્તુ ગમતી ન હતી છતાં પણ એ વસ્તુ કરવી પડતી હતી. અને ભારતીય ઉદ્યોગો અને વેપારીની હરીફાઈ શક્તિ વધી ગઈ કે આ વસ્તુનું ઉત્પાદન આ લોકો કરશે તો વધારે સારું ઉત્પાદન આ લોકો પણ કરી શકે. હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટતા, ઉત્પાદન શક્તિ તો ઓલરેડી ઘટી જ ગઈ હતી, જે આગળ પણ આપણે જોઈ ગયા કે ખેતી સારી ઉત્પાદન થઈ શકતું નહોતું, ઉદ્યોગોમાં પણ સારી ઉત્પાદન થઈ શકતું નહોતું. એટલે કે તેના કારણે ઉત્પાદન શક્તિ ઘટી ગઈ અને જેના કારણે ભારતમાં જે નાના, મધ્યમ કદના અને ગૃહ ઉદ્યોગો હતા એ ધીમે એનું પ્રમાણ શું થતું ગયું? ઘટતું ગયું છે. આગળ જોઈએ આપણે
સામે પક્ષે ભારતમાંથી કમાયેલા નાણાંનું મૂડીરોકાણ યુરોપમાં કરી ઔદ્યોગિકરણને વેગ આપી ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો. શું કીધું કે બીજે પક્ષે શું કીધું કે ભારતમાંથી જે કમાયેલા નાણાં, પૈસા ક્યાંથી કમાણા અંગ્રેજો લોકો? ભારતમાંથી. શું કામ? તો કે જે ભારતમાંથી જે વસ્તુનું ઉત્પાદન થતું હતું એ વસ્તુનું ઉત્પાદન એ લોકો અંગ્રેજોમાં એટલે કે ત્યાં પોતાના દેશ લઈ જઈ અને ત્યાં વેચાણ કરતા. એટલે કે પોતાનું ઉત્પાદન તો કંઈ હતું જ નહીં, માત્ર પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની ભારતની વસ્તુઓ ત્યાં વેચાય અને પોતે સારું એવું ધંધાનું રોકાણ કરે. એટલે કે ભારતમાંથી કમાયેલા નાણાંનું શું કરે છે? મૂડીરોકાણ કરે છે. મૂડીરોકાણ કરી યુરોપમાં બીજો કોઈ ઉદ્યોગ સ્થાપે છે કે યુરોપ કે જે અંગ્રેજો લોકો છે એ પોતે વસ્તુ ભારતનો અને કમાય છે નાણાં કોણ? તો કે અંગ્રેજો લોકો. અને અંગ્રેજો જે કમાય છે નાણાં એનો નવો ઉદ્યોગ ધંધો સ્થાપે છે અને એને પોતાને વેગ આપે છે કે વધારે ઉદ્યોગ ધંધો વધારે પોતે સ્થાપે છે અને તેનાથી જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન માલ થાય છે, એટલે કે જે વસ્તુ આપણે ભારતમાં ઉત્પાદન થતું હતું એ યુરોપમાં વેચે છે. યુરોપમાં વેચાઈ જાય, એના પૈસા આવે ત્યારબાદ પોતે શું કરે છે? પોતે નવી બીજી કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે. એટલે એમાંથી પણ પૈસા મેળવે છે. એટલે કે પોતે જે વસ્તુ વેચે, પોતે જે ઉત્પાદન કરે છે એ વસ્તુનું વેચાણ પાછું ક્યાં આવે છે? ભારતમાં આવે છે અને ભારતમાંથી પૈસા પડાવે છે. એટલે કે મૂળ તો એકને એક વસ્તુ જુઓ તો ભારતમાંથી જ આખા પૈસાનું ઉત્પાદન પોતે જ લઈ જાય છે. એટલે કે ઔદ્યોગિકરણને વેગ આપી ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો. કે પોતે જે વસ્તુનું અને ભારતના લોકો ન લે તો મારઝૂડ કરે વગેરે પરાણે, તો કે પોતાની વસ્તુ છે પરાણે વેચાવરાવે અને પોતાના પૈસા વધારે ઊભા કરે છે. આગળ જોઈએ. આયાતી માલ વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો, કે જે કોઈ પણ વસ્તુ માલ આવે છે એટલે કે અહીંથી માલ જાય તો એને કોઈ કર રાહત ભારતને ના મળે, તો કોઈ ટેક્સમાં કે કોઈ બેનિફિટમાં કોઈ લાભ નહીં. તો કે તે ટેક્સ કોણે ભરે? તો કે ભારત ભરે. પણ એ વસ્તુ જ્યારે યુરોપમાંથી માલ ભારતમાં આવે છે તો કે તો ભારતવાળાએ આપણને ટેક્સમાં બેનિફિટ આપવાનો. આયાતી માલ વેચાણ, કેમ કે ભારતમાં માલ આવે તો એને આયાત માલ કહેવાય છે. આયાતી માલ વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો આપવામાં આવી. તો કે ક્યાં કોની દ્વારા? તો કે ભારત દ્વારા આપવામાં આવે. અને છૂટછાટો દ્વારા યુરોપીય પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી રેલવેનો વિકાસ કરી પહોંચાડી. એટલે કે શું કર્યું કે યુરોપીય જે પેદાશ હતી, જે યુરોપમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હતું એ ભારતના ખૂણે ખૂણે જઈને આ વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું અને વેચાણ કરી પોતે સારો એવો નફો મેળવવામાં આવ્યો. એટલે શું કીધું ફરીથી? આયાતી માલ વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો છે કે જે વસ્તુ યુરોપમાંથી માલ આવે છે એ માલ લાવી અને એ માલને અહીં કર રાહતો કે ઓછું, એની ઉપર ટેક્સ ઓછો લાગે એટલે કે એને નફો વધારે પ્રમાણમાં થશે. એટલે કે આ રીતે કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. યુરોપીય પેદાશ હતી, જે યુરોપની પેદાશો હતી એને આખા ભારત દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં આવી અને ધીમે ધીમે રેલવેનો પણ વિકાસ કરવામાં આવ્યો. આમ ભારતમાં બેકારી અને ગરીબી ધીમે ધીમે શું થવા લાગી? વધવા લાગી. એટલે કે બેકારી એટલે કે લોકો બેકાર બનતા ગયા, પોતાની પાસે કામ એવું રહ્યું નહીં. કારણ કે ખેતી આપણો મેઇન વસ્તુ શું છે? પ્રાથમિક ક્ષેત્ર તરીકે ખેતી છે. જો ખેતીમાં જ સારું ઉત્પાદન નથી થતું તો ઉદ્યોગ ક્ષેત્રમાં, કેમ કે બીજું ક્ષેત્ર આપણું આવે છે ઉદ્યોગ ક્ષેત્ર. 3 ક્ષેત્ર છે: પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. પણ પ્રાથમિક ઉદ્યોગ જે મેઇન આપણો જે પાયો છે એ પાયામાં જ આપણી વસ્તુ સારું ઉત્પાદન ન થતું હોય તો ઉદ્યોગ ક્ષેત્રમાં સારું એવું આપણે ઉત્પાદન કરી શકતા નથી. અને ઉદ્યોગ ક્ષેત્રમાં સારું ઉત્પાદન ન થાય તો આપણે સેવા પણ આપી શકતા નથી, જેના દ્વારા આપણે પૈસાનું મૂડીરોકાણ કરી શકતા નથી. એટલે કે આવું કારણ એટલે કાંઈ રકમ ખોટી રીતે છપાઈ ગયું છે. ભારતમાં બેકારી અને ગરીબી ધીમે ધીમે શું થવા લાગી? વધવા લાગી છે. એટલે કે આના કારણે આવી પરિસ્થિતિ આપણે ઉદ્ભવી હતી, જેના કારણે આપણી ભારતમાં બેકારી વધી, લોકો બેકાર બની ગયા, લોકો પાસે પોતાનું કામ નહોતું. એટલે કે છેવટે એણે અંગ્રેજો પાસે મજૂરી કરીને પણ કામ કરવું પડતું. શું કામ? તો કે એણે માત્ર પોતાનો જીવન રોજગાર ચલાવવું છે એટલા માટે પોતે, કેમ કે અંગ્રેજોએ આપણને સાવ નિરાધાર કરી દીધા હતા કે કોઈ પણ વસ્તુ તમારી ઉપર ન રહે, બધી વસ્તુ અમે જેમ કહીએ એમ જ તમારે કરવાનું છે, એનથી વસ્તુ તમારે એક બીજી વસ્તુ કરવાની રહેતી નથી. બેકાર બનવા લાગ્યા અને ધીમે ધીમે આપણે ગરીબી પણ આપણે દિવસે દિવસે વધવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં
સેશનમાં આપણે પ્રશ્ન નંબર 10, 11, 12 અને 13. 10મો પ્રશ્ન આપણા પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે. 11મો પ્રશ્ન ગરીબી નિવારણ માટે સામાજિક સલામતીની યોજનાઓ કઈ કઈ હતી. 12મો પ્રશ્ન આપણે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. નવી ગરીબી માપનની પદ્ધતિ કઈ કઈ છે તેને વિશે. અને ભારતમાં ગરીબી માટેના ઐતિહાસિક કારણો વિશે આપણે સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આવતા સેશનમાં આપણે 14મો પ્રશ્ન, 15, 16, 17, 18 અને 19 એટલે કે ટૂંકા પ્રશ્નો આપણે પૂરા થઈ જશે. ટૂંકા પ્રશ્ન પૂરા થઈ પછી આપણે જે 3 માર્કના જે કાંઈ પ્રશ્ન આપણે બોર્ડમાં પૂછાય છે 3 માર્કના પ્રશ્નો એ આપણા 5 પ્રશ્નો આવશે. તેના પણ વિશે આપણે માહિતી મેળવવાની છે અને ત્યારબાદ આપણે 5 માર્કના પ્રશ્નો વિશે આપણે નજર કરીશું વિદ્યાર્થી મિત્રો. આભાર.